તો વિરામ બાદ આપનું સ્વાગત છે અને વાવમાં હવે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળી રહ્યા છે। મતગણતરી હવે શરૂ થઈ ચૂકી છે ત્યારે વાવ વિધાનસભા બેઠકથી આ સૌથી મોટા સમાચાર। વાવ બેઠકથી કોંગ્રેસ માટે આ સારા સમાચાર સામે આવી રહ્યા છે। મતગણતરીમાં કોંગ્રેસના ગુલાબસિંહ હાલ આગળ જોવા મળી રહ્યા છે। તો વાવ બેઠકથી કોંગ્રેસ માટે આ સારા સમાચાર। તો જી ચિમનભાઈ, જે પ્રકારે આ સમાચાર સામે આવી રહ્યા છે, વાવ બેઠક પરથી જે મતગણતરી શરૂ થઈ ચૂકી છે, કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે અને ભાજપ આરોપ લગાવી રહી છે કે સાંજ સુધીમાં જે રિઝલ્ટ આવે ત્યારે જે હારનું ટોપલું જે છે, હારનું ઠીકરું એ તમે ઈવીએમ પર ના ઠોકતા। ભારતીય જનતા પાર્ટી હંમેશા ખોટું કરતી હોય ને પછી સુફિયાની સલાહ આપે। આપણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વાત કરીએ તો જ્યારે આ મને રાજુભાઈ જવાબ આપે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કોર્ટે હારેલા જાહેર કર્યા, અમે જ્યારે એને ચેલેન્જ કરી હતી ત્યારે આ જ લોકો કહેતા હતા કે ભાઈ તમે ખોટા છો, અને જ્યારે હાઈકોર્ટે કહ્યું કે ભાઈ ભૂપેન્દ્રસિંહ ખોટી રીતે જીત્યા હતા, તો તમારી નીતિ જુઓ કે જ્યારે ભૂપેન્દ્રસિંહ મિનિસ્ટર રહી ચૂક્યા, એમનો કાર્યકાળ પૂરો થયો, એના પછીના 5 વર્ષ પછી જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી કે ભૂપેન્દ્રસિંહે ખોટું કર્યું હતું। આવું ખોટું કર્યું હોવા છતાંય ભારતીય જનતા પાર્ટીએ ભૂપેન્દ્રસિંહ ઉપર શું એક્શન લીધા? કશું જ નહીં। હાઈકોર્ટે કહ્યું તેમ છતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપર કંઈ પણ એક્શન ન લેવામાં આવ્યા। ખરેખર તો પાર્ટીએ જ્યારે આવું કંઈક ખોટું કોઈ કરે તો એને સસ્પેન્ડ કરવા જોઈએ, પાર્ટીમાંથી દૂર કરવા જોઈએ, એ ન કર્યું। અને અમે જ્યારે આવી સાચી વાત કહીએ ને ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાય છે, એટલે ઈવીએમની વાત કરીએ છીએ। હરિયાણામાં પણ ચૂંટણી પંચે જે ખોટું કર્યું છે એનું અમે સબૂત આપ્યું છે અને અમે કોર્ટમાં ગયા છીએ અને એ સાબિત પણ થશે। પણ આપણી અહીંની મુશ્કેલી એ છે કે જ્યારે સાબિત થાય ત્યારે તમારો કાર્યકાળ પૂરો થઈ ગયો હોય, એના લીધે જ્યારે સાબિત કરીએ ત્યારે એનો કોઈ મતલબ નથી હોતો। એટલા માટે ઘણીવાર અમે જે વાતો કરીએ છીએ સાચી, કોરોનામાં રાહુલજીએ જે પણ વાતો કરી હતી બધી સાચી નીકળી, અગાઉ પણ જે પણ વાતો રાહુલજીએ કહી સાચી નીકળી, મણિપુરની વાત કરી તો સાચી। અમે કહ્યું હતું કે ભાઈ આ ખેડૂત કાયદાઓ ખોટા છે, આ ન લાવશો, એ વખતે અમે સલાહ આપી હતી ભારતીય જનતા પાર્ટીને અને સરકારને કે ભાઈ ખેડૂત કાયદાઓ, એમણે 700 લોકોના મૃત્યુ કરાવ્યા અને પછી એમને ભાન થયું કે ભાઈ આ અમે કાયદા જે લાવતા હતા એ ખોટા હતા, એટલે એમણે પાછા ખેંચ્યા। તમે વિચાર કરો, જો તમે સાચા જ હતો તો તમારા કાયદા પાછા ખેંચવાની ક્યાં જરૂર હતી? અને એ પણ 700 લોકોના ભોગ લીધા પછી। એટલે પ્રજા બધું જાણે છે, તમને નિર્ણયો લેતા નથી આવડતું। રાજનીતિ બધાને વશની વાત નથી ભાઈ। તમે ફક્ત ને ફક્ત વાતો કરવાથી, લોકોને ભરમાવાથી રાજનીતિ નથી થતી। રાજનીતિ માટે લાંબુ વિચારવું પડે। ગુજરાતની વાત કરીએ તો તમે એક પુલ બનાવો છો 48 કરોડના ખર્ચે, 52 કરોડના ખર્ચે એને તોડાવો છો, એના પછી 104 કરોડના ખર્ચે એને ફરીથી બનાવવા માટેનું આ શું છે? આ પ્રજા બધું જાણે છે ભાઈ રાજુભાઈ। એટલે ઘણી બધી બાબતો અગાઉ ચર્ચા થઈ ગઈ છે, એટલા માટે હું ચર્ચા નથી કરતો। પણ તમે જે ઈવીએમની આની વાત કરો છો તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપર તમારું શું કહેવું છે મને જણાવજો। જે રાજુભાઈ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વિશે તમારું શું કહેવું છે, જણાવો। બેન, કોર્ટ મેટર હોય, સુપ્રીમ કોર્ટ સુધી કેસ ચાલેલો હોય એટલે કોર્ટ મેટરની ચર્ચા આપણે જાહેરમાં ના કરી શકીએ। કેમ ના કરાય? કોર્ટે જે નિર્ણય આપે તો જાહેર ચર્ચા થાય ને ભાઈ। કોંગ્રેસના પ્રવક્તા છો તમે, એટલે અમે હું એમ નથી કહેતો તમે ખોટો કોર્ટને ખોટી ઠેરવો એવું નથી કહેતો। તમારી પાર્ટી ભૂપેન્દ્રસિંહે ખોટા કરી છે એના પર શું વિચારો છો? સાંભળો ભાઈ, ઓ મારા મિત્ર સાંભળો, તમારા શક્તિસિંહને પૂછી લેજો પછી ચર્ચા કરજો। કોર્ટની જ્યુડિક્શનની મેટર વાત કરવાની હોય જાહેરમાં તો વાત કરી દઈશું। મને વાંધો નહીં। એડવોકેટ છું રાજુભાઈ, મને ના શીખવાડો, હું એડવોકેટ છું એટલે મને ખબર છે કોર્ટ માટે શું બોલવું ને નહીં બોલવું। સુમનલાલ વિદ્વાન માણસ છો, અરે હું એડવોકેટ છું સાહેબ, મારા કરીશું। તમારી જાણ ખાતર કહી દો કે એક ચિદમ્બરમજીએ અગાસીની અંદર 8 કરોડ ભૂપેન્દ્રસિંહ પર બોલો, ભૂપેન્દ્રસિંહ પર બોલો, મને કહી દો, ચલો 8 કરોડ રૂપિયા। અરે નહીં, ભૂપેન્દ્રસિંહ પર બોલો ભાઈ। મેં તમને સવાલ ભૂપેન્દ્રસિંહ ઉપર પૂછ્યો છે રાજુભાઈ। ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપર બોલો તમે। આપણે ખેડૂતની વાત કરીએ છીએ ને, ખેડૂતની વાત કરવા આવ્યો તમારી જોડે, મને કહી દો જરા। આપ જોઈ રહ્યા છો કે વાતને કઈ રીતે ડાયવર્ટ કરવામાં આવે છે। ભૂપેન્દ્રસિંહ મુદ્દાની વાત કરીશું આપણે ભાઈ, તમે આનો જવાબ આલ દો મને, મુદ્દાની વાત કરીશું। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તમને વાત કરી, ખોટું કરો છો તમે। એ કોર્ટ મેટર છે ને ભાઈ, કોર્ટની અંદર જે નિર્ણય આવ્યો પૂરી થઈ ગઈ ભાઈ, કોર્ટ મેટર પૂરી થઈ ગઈ। જે નિર્ણય કોર્ટે દોષિત જાહેર કર્યા, ભારતની કોર્ટે દોષિત જાહેર કર્યા છે। તમારી જેમ અમેરિકાની કોર્ટ નિર્ણય આપે નહીં, શું કરવાના? અમે અમેરિકાની કોર્ટ નથી માનતા, ઇટાલીની કોર્ટ નથી માનતા। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો જવાબ મને આપો, સમજ્યા? એટલે મને ખાલી સારું, આપણે વાવ બેઠકની વાત કરીએ। વાવ બેઠક પર
ચિદમ્બરમજી અગાસીમાં કેવી રીતે ઉગાડ્યા? મને કહી દો ને જરા એટલું. જવાબ આપો ચિમનભાઈ. અરે રાજુભાઈ તમે નહીં જો આપે તમારે મેં. આ નીતિ આ પછી ખોટી હા, ફલાણા ભાઈ, ભૂપેન્દ્રસિંહ ટીકરાભાઈ, ચુડાસમાની એના વાત તમે મને કરી એક શકો જવાબ એમ નથી આપે નથી. ચિમનલાલ. તમે પેલા લોકો ખોટું કરી રહ્યા છો. કોર્ટે કહ્યું કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખોટી રીતે જીત હાંસલ કરી હતી. મારી હું વાત કોર્ટનો સાંભળો. ચુકાદો હવે છે વાત બદલો નહીં અને ભાઈ. એ ચુકાદાની મુદ્દાની વાત કરું વાત છું. આવી કોર્ટના ઉપરવટની વાત નથી કરતો. જી બિલકુલ રાજુભાઈ, ચિમનભાઈ, અત્યારે આપણે વાવ બેઠક પર વાત કરીએ. વાવ બેઠક પર શું લાગી રહ્યું છે કે કોણ જીતશે? બંનેને અટકાવવા માંગીશ. વાવ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર હાલ આગળ જોવા મળી રહ્યા છે. આ સૌથી મોટા સમાચાર. વાવ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પાછળ જોવા મળી રહ્યા છે. વાવ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળી રહ્યા છે. તો વાવ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ પણ પાછળ જોવા મળી રહ્યા છે. તો વાવ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ. જી રાજુભાઈ, ફરી તમને સવાલ પૂછીશ કે ભાજપ હજી પણ પાછળ ચાલી રહી છે અને કોંગ્રેસ આગળ ચાલી રહી છે. શું લાગે છે, પરિણામ શું આવશે? માથે ચડાઈશું. અમારા તરફેણમાં ચુકાદો આવશે અમને વિશ્વાસ છે. અને જો નહીં આવે ને તો અમે ઈવીએમ ઉપર ઠીકરો નહીં ફોડીએ, એ અમારી ગેરંટી છે. જી બિલકુલ. ચિમનભાઈ, શું લાગે છે? દરેક વખતે કોંગ્રેસ માટે જ આવું બોલાતું હોય છે કે કોંગ્રેસ હારે એટલે ઈવીએમ પર ઠીકરું ફોડે? હિરલ, આપને મેં અત્યારે હાલ જ ઉદાહરણ આપ્યું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું ઉદાહરણ છે, ચોખ્ખું અને સ્પષ્ટ, જેમાં હાઈકોર્ટે આદેશ કર્યો છે કે રાજુભાઈ માફ કરજો ચિમનભાઈ, આપણે આગળ બી ચર્ચામાં આગળ વધીશું ને. હું એ જ કહું છું. એટલે ઈવીએમ પર ઠીકરું અમે નથી ફોડતા. અમે અરે ભાઈ વાત તો કરવા દો. એટલે વાવની વાત કરો. હમણાં ચિમનભાઈ ખુશ થઈ જશે. અમેરિકાની કોર્ટની વાત કરો, હમણાં ચિમનલાલ ખુશ થઈ જશે. તો ભૂપેન્દ્રસિંહની વાત કરી એટલે તમને પેટમાં તેલ રેડાય છે? ના નથી દુખ્યું. તમને પેટમાં તેલ રેડાય છે ભાઈ? ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાઈકોર્ટે આપેલી હુકમ ઉપર અમે વાત કરીએ તો તમને ભારતીય જનતા પાર્ટીને પેટમાં તેલ રેડાય છે? જવાનોને પણ અમે અરે ભાઈ રાજુભાઈ ઘરમાં જાઓ, શાંતિ રાખો. મારી વાત સાંભળો. અરે ભાઈ વાવની બેઠકની વાત કરવા દો. રાહુલ ગાંધીજી મારી વાત સાંભળો. અરે નથી સાંભળવા ભાઈ, તમને સાંભળ્યા જ છે. હવે તમે આ ખ્યાતિ હોસ્પિટલની વાત કરો. કોણ બોલ્યું તું ખ્યાતિ હોસ્પિટલની વાત કરો, આ નકલી ટોલ નાકાની વાત કરો, તમે નકલી જજની વાત કરો. સાહેબ, તમારા રાજ્યમાં શું નકલી નથી? નકલી જજ, નકલી પોલીસ, નકલી ઓફિસો. આપણે બધી જ ચર્ચા કરવાની નકલી છે. રાજુભાઈ, ચિમનભાઈ, આપણે ઇલેક્શન પર વાત કરીશું. રાહુલ ગાંધીજી એવું કેમ હું એ જ કહું છું ભાઈ, એમને કહો. લોકો મંદિરમાં મસ્કરી કરવા જાય છે એવું કેમ બોલે હતા ભાઈ? મને કોને જરા આપણે મંદિરમાં મસ્કરી કરવા જઈએ છે? બેન, તમે એન્કર છો પ્રફુલભાઈ. અરે ભાઈ, ઓ રાજુભાઈ, તમારી પાસે જવાબ ના હોય. અરે રાજુભાઈ, હું અટકાવવા માંગીશ. ચિમનભાઈ, તમને અટકાવવા માંગીશ. મારા સવાલનો જવાબ આપો કે આજના જે પરિણામો. હું વાવની વાત કરું છું, રાજુભાઈ સાંભળતા નથી. રાજુભાઈને ચૂપ કરો. રાજુભાઈ, ચિમનભાઈ સાંભળી લીધું છે, હવે એમને વાત પૂરી કરવા દો. પહોંચવાનો છે. તમે જે કુકર્મો કર્યા છે ને એને હું જાહેર જનતા સમક્ષ મૂકી રહ્યો છું. તમે એક પણ પ્રશ્નનો જવાબ નથી આપી શક્યા. હવે ચિમનભાઈને સાંભળો. જવાબ આપો. માઇનસ પોઈન્ટ છે. રાજુભાઈ, હવે ચિમનભાઈને સાંભળીશું. ભોપાલ કેસનો કેમ જવાબ ના આપ્યો? કોર્ટ વૃત્તિનો કેમ બગાડ્યો? કેમ જવાબ ના આપ્યો? તમે પેલા અફઝલ ગુરુની કેમ તરફેણ કરી હતી ભાઈ? તો તમે મને એમ જરાક ભાઈ માલ્યા અને આ બધા ભાગી ગયા ત્યારે તમે ઊંઘી ગયા હતા? માલ્યા, મોદી, નીરવ મોદી, આ બધા હતા ત્યારે તમે ક્યાં જતા રહ્યા ભાઈ? બંનેને વિનંતી કે આપણે વાવ બેઠક પર વાત કરીશું. બંધ નહીં થાય ભાઈ. ભારતીય જનતા પાર્ટી છે, એમને બળબડ કરવાનો ટેવ છે. રાજુભાઈ, વાવની વાત કરીએ. વાવની વાત કરો, શાંતિ રાખો. તમે તમારા ચાહવાને બતાવવાના છો. રાજુભાઈ, જનતા તમને જાણી ગઈ છે. અરે ભાઈ, રાજુભાઈ, હું રોકવા માંગીશ તમને. રાજુભાઈ, 44 સીટ ઉપર આવી ગયા તો તમે લોકો ધ્યાન રાખો. એટલે તમે પોતાની માનસિકતા અને પોતાની ગિરેબાનમાં મને લાગે રાજુભાઈ ગાંડા થઈ ગયા એવું દેખાય. બિલકુલ રાજુભાઈ, હવે હું ચિમનભાઈને સવાલ પૂછવા માંગુ છું. ચિમનભાઈ, મગજ ખવાઈ ગયું એવું લાગે છે. સરકાર ચલાવી રહ્યા છે ભાઈ. ભાઈ ડોક્ટરને બોલાવો. કદાચ રાજુભાઈને માનસિક અસર થઈ ગઈ એક જ બેઠકમાં. રાજુભાઈને એક જ બેઠકમાં માનસિક અસર થઈ ગઈ એવું લાગે છે. જી ચિમનભાઈ, વાત પૂરી કરો. હું વાવની વાત કરતો હતો કે વાવની અગાઉ પણ જે બધી વાતો થઈ કે ભાઈ ઠાકોર મતો છે અને રાજપૂતને કેમ ઊભા રાખે, આ બધી ઘણી બધી વાતો હતી. પણ હિરલ, ત્યાંની વાસ્તવિકતા એ છે કે ઠાકોર હોય કે રાજપૂત હોય કે ચૌધરી સમાજ હોય,
પણ લોકો એને મત આપે છે કે જે લોકોના કામ કરવા માટે ટેવાયેલા હોય, લોકોના કામ કરતા હોય અને કામ કરશે કે નહીં એ જોઈને લોકો મત આપતા હોય છે. એટલે કદાચ અત્યારે જે ગુલાબસિંહ આગળ છે એનું કારણ એ પણ હોય કે એમની થરાદમાં જે એમની કામગીરી હતી એ બાજુનું જ સીટ છે, એટલે લોકોએ જોઈ છે અને એમની કામગીરીથી, એમની પદ્ધતિથી, લોકોની સાથેની વાતચીત કરવાની પદ્ધતિ, લોકોના પ્રશ્નો વિધાનસભા અને અન્ય જગ્યાએ કલેક્ટર કચેરી હોય કે બીજી ગમે તે જગ્યાએ એને રજૂઆત કરવાની એમની જે શૈલી છે અને નાના માણસ સાથે બેસીને એમની જે વાત કરવાની અને નાના માણસના કામ કરવાની જે એમની ટેવ છે એના લીધે હું માનું છું કે ગુલાબસિંહ આજે આગળ છે. એમની જે પદ્ધતિ છે, કાર્ય પદ્ધતિથી ત્યાંના લોકો વાકેફ છે. અને એવું હોય છે ઘણીવાર કે આજુબાજુની બેઠક હોય એટલે લોકોની પ્રસિદ્ધિ અથવા એમની કાર્ય પદ્ધતિની ખબર હોય. એટલે અમારા ગુલાબસિંહની કાર્ય પદ્ધતિથી અમારા ગેનીબેને જે અગાઉ કામો કર્યા છે એના પરિણામો સ્વરૂપ હું માનું છું કે આજે અમે આગળ ચાલી રહ્યા છીએ અને ચોક્કસથી આ બેઠક જીતીશું એવી હું અપેક્ષા રાખું છું. જી બિલકુલ. રાજુભાઈ, શું કહેશો કે કોંગ્રેસની કામગીરી બોલી રહી છે, વિકાસના કામો કોંગ્રેસે કર્યા છે એવું ચીમનભાઈ કહી રહ્યા છે, આપ શું કહેશો? વાવમાં વિકાસ થયો છે? મને તો 4 વાગે હમણાં ખબર પડશે કે વિકાસની રાજનીતિ કોની હતી અને કેવી રીતે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીને લોકોએ ચૂંટીને મોકલી છે, એ 4 વાગે ખબર પડશે. બાકી રહી વાત જે અગાઉના પ્રશ્નો હતા એમાં એક પણ પ્રશ્નનો જવાબ મારા મિત્ર નથી આપી શક્યા. ખૂબ અફસોસની વાત છે. અને ગુલાબસિંહ અને સ્વરૂપસિંહ આ બંને એક જ સમાજમાંથી આવતા લોકો છે, એટલે જ્યાં સમાજનું પલ્લું ભારે હોય ના હોય, પરંતુ વિકાસ હંમેશા દરેક સમાજથી ઉપર હોય છે અને વિકાસની રાજનીતિ હંમેશા ભારતીય જનતા પાર્ટી કરી છે. માટે વાવની અંદર પણ ભાજપ ભગવો 3 વાગે લહેરાઈ જવાનો છે, કન્ફર્મ છે. 23 રાઉન્ડનો આ ચિત્ર છે. 23મા રાઉન્ડ પછી બધું જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવાનું છે. જી બિલકુલ. ચિમનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જોડે જોડે માવજી પટેલ પણ મેદાનમાં છે અને માવજી પટેલ માટે કહેવાય રહ્યું છે કે માવજી પટેલ કાં તો કોંગ્રેસને કાં તો ભાજપને નુકસાન તો પહોંચાડશે. હિરલ, એમાં એવું હતું કે માવજીભાઈએ ભારતીય જનતા પાર્ટી પાસે ટિકિટ માંગી હતી અને એમને ટિકિટ ન આપવામાં આવી. એના સ્વરૂપે એમણે ઉભા રહેવાની જરૂરિયાત ઊભી થઈ અને એમણે હંમેશા એમને ચિમનભાઈ હાલ અટકાવવા માંગીશ. યુપીમાં 9 બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ 6 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. તો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુપીમાં 9 બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ 6 બેઠક પર આગળ છે. તો યુપીમાં 9 બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ 6 બેઠક પર આગળ. જી ચિમનભાઈ, આપ આપની વાત મૂકો. જ્યારે માવજીભાઈ ઉભા રહ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટી એમને ટિકિટ આપવાની નકારી હતી. એટલે માવજીભાઈ હંમેશા એક જાહેર સભામાં બોલતા રહ્યા છે કે મારે કોઈને નહીં પણ પાટીલ સાહેબને બતાવવું છે કે શું થાય રાજનીતિમાં. એટલે એક સ્પષ્ટ વાત છે અને સીધી વાત છે કે માવજીભાઈ જે હતા એ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં જ ઊભા રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને પોતાની તાકાત બતાવવા માટે થઈને માવજીભાઈ જ્યારે ઊભા રહ્યા હોય ત્યારે સ્પષ્ટ વાત છે કે એ મતો તોડે તો ભારતીય જનતા પાર્ટીના સામાજિક જે મતો છે એને એ તોડે. આ સીધી અને સરળ વાત છે માવજીભાઈની. એટલે માવજીભાઈ જે મતો તોડશે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના મતો તોડશે. જી બિલકુલ. રાજુભાઈ, શું લાગે છે માવજીભાઈ કેટલા મતો તોડી શકશે ભાજપના? બેન, ભારતીય જનતા પાર્ટીના મતદારો હંમેશા કમળને વોટ આપતા હોય છે, કોઈ પણ વ્યક્તિને વોટ નથી આપતા. એટલે કમળને વોટ તૂટવાનો કે ઉમેરવાનો કોઈ સવાલ જ નથી થતો. અમારે તો કમળ જોઈને જ વોટ આપવાનો હોય છે ને અમારું માત્ર ઉમેદવાર કમળ જ હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીના મતદારો સારી રીતે જાણે છે એ ફક્ત કમળને પ્રેમ કરે છે અને કમળને જ વોટ આપશે. જી બિલકુલ. ચિમનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે તમે હમણાં કહ્યું કે વાવમાં વિકાસ થયો છે, પરંતુ જ્યારે અમારા રિપોર્ટરો વાવમાં જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવા માટે ગયા હતા ત્યારે વાવની જનતાનું કહેવું છે કે વાવમાં તો કોઈ વિકાસ જ નથી થયો. ગેનીબેન પર આક્ષેપો થયા હતા. ચિમનભાઈ, એ વાત ખોટી છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા એકાદ બે વ્યક્તિને એવી ઊભી કરતી હોય કે જે જાહેરમાં આવી અને આવી ખોટી અને જૂઠાણું ફેલાવવાનું. બાકી ગેનીબેને જો ખરેખર એમણે વિકાસ ન કર્યો હોત અથવા લોકોના કામો ન કર્યા હોત તો એમપી તરીકે ચૂંટાય જ નહીં. તમે વિચાર કરો, પોતાની બેઠક તો ઠીક છે પણ બાજુની બેઠકોમાં પણ એમનું વર્ચસ્વ સારું રહ્યું. એનો મતલબ એ છે કે એમણે ચોક્કસથી કામો કર્યા છે. અને ઘણીવાર એવું પણ બનતું હોય ક્યાંક
કોઈક વાર જાહેર કાર્યક્રમો કે આ તેના લીધે કોઈક એકાદી વ્યક્તિની સાથે જાણતા ખબર ન હોય અને થઈ ગયું હોય તો ઘણા લોકો એવા હોય છે કે જે જાહેરમાં આવીને આવી વાતો કરતા હોય છે, એટલે એ વાત તદ્દન ખોટી છે. જ્ઞાનીબેનના સહકારથી અને આ બધાના કોંગ્રેસના જે અમારા મિત્રો છે એના સહકારથી ચોક્કસથી ગુલાબસિંહ જીતશે. જી બિલકુલ, ગુલાબસિંહ જીતશે એવું બહુ જ વિશ્વાસથી કહી રહ્યા છે ચિમનભાઈ. રાજુભાઈ, આ માટે શું કહેશો? પક્ષની 21-19 બેન 4 વાગે બધી જ ખબર પડી જશે કેટલો એમનો વિશ્વાસ ચાલુ રહ્યો, કેટલો તૂટી ગયો. એટલે દરેક જણ આ રાજનીતિમાં આવું હોય જ. હમણાં ચિમનલાલ સૌ રાજનીતિના પાઠ ભણાવતા હતા, એટલે એમણે પણ આ પાઠ ભણવો જોઈએ કે રાજનીતિમાં કહીશું કન્ફર્મ કહી ના શકાય. હમણાં બાજી ઉલટસુલટ થઈ જતી હોય છે. એટલે 4 વાગે મેં તમને પહેલા જ કીધું કે 4 વાગે આપણે રાહ જુઓ. આ ચિમનભાઈ કોઈ ટીવીમાં ઇન્ટરવ્યુ આપતા હશે કે ઈવીએમ ખોટું હતું ને અમે લોકો હારી ગયા. આ ચિમનભાઈ આવું કહેતા હશે. એટલે રાજનીતિની અંદર હંમેશા પરિણામ લક્ષી જે રિઝલ્ટ જે આવશે, પરિણામ લક્ષી હંમેશા વિચારવાનું હોય અને જે રિઝલ્ટ આવે એને સ્વીકારવાનું હોય. વાવની જનતા હોય, મહારાષ્ટ્રની જનતા હોય કે ઝારખંડની જનતા હોય, જે પ્રકારે અત્યારે વિકાસની રાજનીતિ થઈ રહી છે અને વાવ જે પછાત થઈ રહ્યું છે, એમણે સરસ કીધું કે એક બે માણસો કીધું એટલે ખોટું હોય. મંતવ્ય ટીવી વાળા જાતે ઇન્ટરવ્યુ લેવા ગયા હતા, એટલે બેઠો કે તમારા ઘરમાં બેસીને તમારું ખોટું છે એવું સાબિત કરે ચિમનલાલ. એટલે મંતવ્ય ટીવી ખોટું છે એવું જાહેર જનતાની સમક્ષ ચિમનલાલ બોલી રહ્યા છે, બરોબર. એટલે તમારા રિપોર્ટરો પણ ખોટા અને તમે પણ ખોટા. એટલે આ કોંગ્રેસની માનસિકતા. ચિમનલાલ સજ્જન માણસ છે, બહુ પ્રમાણિક માણસ છે, પણ એમને ગરતુથીમાં જે મળ્યું હોય એ તો બોલવું જ પડે. એટલે કોંગ્રેસની માનસિકતા આવી છે કે ભાઈ તમે ગમે એટલો વિકાસ કરો, તમે ગમે એટલો વિકાસના કામો નથી થયા બતાવો, પરંતુ એમને જે ઉપરથી આદેશ થયો હોય એ જ બોલવાનું હોય. એટલા માટે વાવની જનતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખોબલે ખોબલે મત આપે છે. એમણે 4 વાગે સરસ રીતે અમે લોકો વિજય સરઘસ કાઢીશું. જી બિલકુલ. ચિમનભાઈ, વાવમાં તો તમને વિશ્વાસ છે કે કોંગ્રેસ આવશે, પરંતુ મહારાષ્ટ્ર, ઝારખંડ ને યુપીમાં પણ જે ચૂંટણી યોજાઈ રહી છે ત્યાં શું લાગી રહ્યું છે? હજુ પરિણામો ધીરે ધીરે રુઝાન ચાલુ થયા છે. હજુ પરિણામો આવશે, હજુ વાર લાગશે. એટલે ચિમનભાઈ, હું અટકાવવા માંગીશ. મહત્વના સમાચાર. વાવ બેઠક પર ભાજપના સ્વરૂપજી આગળ નીકળી ગયા છે. તો વાવ બેઠક પર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર હાલ આગળ નીકળી ગયા છે. તો રાજુભાઈ, તમને સવાલ પૂછવા માંગીશ કે સ્વરૂપજી ઠાકોર હાલ આગળ નીકળી રહ્યા છે, શું કહેશો? મેં તો તમને પહેલા કીધું કે 4 વાગે વિજય સરઘસ કાઢવાનું જ છે. અને આ ચિમનલાલ એક ટીવીમાં ઇન્ટરવ્યુ આપતા હશે કે ઈવીએમ ખોટા હતા અને આમ થઈ ગયું તેમ થઈ ગયું ને વાવની જનતાએ ફલાણું કર્યું ઢીકણું કર્યું. આપણે બોલવાના જ છે, અમને ખબર જ છે. એટલે હું તો જે કહું છું એ સનાતન સત્ય જ છે. તમે 4 વાગે આપણે બધા સાથે આવીશું ફરી પાછા, અને સાંજે વિકાસની જીત થવાની છે એ કન્ફર્મ છે. જી બિલકુલ. ચિમનભાઈ, કોંગ્રેસ પહેલા આગળ હતું, હવે પાછળ જતું રહ્યું. તો જો મેં માર્ક કર્યું, હમણાં સ્વરૂપજીના 3900 મત હતા, ગુલાબસિંહના 4100 જેવા હતા. એટલે ફક્ત માર્જિન બહુ ઓછો જ હતો, 200-300 મતનો જ છે. એટલે તો એ 200-300 મતનું ઉપર નીચે થયા કરવાનું. હજુ જેમ જેમ રિઝલ્ટ આગળ વધશે એમ આ થયા કરવાનું છે. એની સામે અપક્ષ 2100 જેવા મત લઈ ગયું છે. એટલે એ પણ બતાવે છે કે એ કેટલા મતો ભારતીય જનતા પાર્ટીને તોડી રહ્યા છે. એટલે હમણાં હજુ તો પરિણામ જ્યારે હવે આવશે ત્યારે ખબર પડશે. બાકી અત્યારે જે રીતે ચાલી રહ્યું છે, ઉપર નીચે અપડાઉન રહેવાનું. આ ઇલેક્શન છે, એટલે એમણે હમણાં કહેતા હતા કે એક પોકેટ ના હોય કોઈ, તો જો પોકેટ નહોતું તો આ ખુલ્યું કેવી રીતે, આગળ કેવી રીતે થયા, પાછળ કેવી રીતે થયા. એટલે ઘણી બધી બાબતો. રાજુભાઈ, હું માનું છું કે એવું ન થાય કે એમની માનસિક સ્થિતિ છેલ્લા સુધીમાં બગડી જાય. બીજું, ઈવીએમની એમને જે વાત કરીને, ઈવીએમ ઉપર અમે ક્યારેય ઠીકરું ફોડ્યું નથી. અમે ક્યારેય અમારા જાહેર ડિબેટમાં ક્યાંય પણ એમ કીધું હોય કે ઈવીએમ ખોટું હતું ને અમે હાર્યા છે એવું એક પણ ડિબેટમાં જો રાજુભાઈ બતાવે તો મારે રાજનીતિ છોડી દેવાની. આ ઈવીએમની વાત એ જ લોકો લાવે છે અને એને પાછા કહે છે. આ જ ઈવીએમ ઉપર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શંકા કરી હતી. એ કદાચ રાજુભાઈની ખબર હોય કે ન હોય, કદાચ એ વખતે એમને રાજકારણમાં નહીં હોય હું માનું છું, એટલે કદાચ ન હોય. બાકી નરેન્દ્રભાઈ મોદીએ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ ઈવીએમ ઉપર માનનીય નરેન્દ્રભાઈ મોદીએ પણ એવી આશંકા વ્યક્ત કરેલી છે. એટલે ઈવીએમની વાત અમે કરીએ છીએ એવું કહેવાની તમારે જરૂર નથી. તમારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તમારા એમણે પણ કરેલી છે અને આપણા વડાપ્રધાને પણ કરી છે. જી બિલકુલ. રાજુભાઈ, શું કહેશો ઈવીએમ પર? બેન, તમારા મંતવ્યના જો બધા જેટલા ડિબેટના કાર્યક્રમ હોય ને એમાંથી કાઢો. કોંગ્રેસના પ્રવક્તાઓએ કયા સમયે અને ક્યારે બોલ્યા છે ઈવીએમ ખોટું છે, ઈવીએમમાં લોચા છે એવું બોલ્યા છે.
અને ઈવીએમ થી જીતશે આ બધું બોલે છે તમે જ કાઢો. અને પછી ચિમનલાલને હું આગ્રહભરી વિનંતી કરી કે તમે રાજકારણમાં ચાલુ રહેજો, કારણ કે તમારા જેવા સજ્જન તમે લાવો, હું રાજકારણ છોડી દઈશ. તમારા જેવા ના હું તો જાહેર નાનો ચેલેન્જ છે છું, મારી. હજુ જાહેર ભાઈ ચેલેન્જ છે કે રાજકારણ છોડી દઈશ. રાજકારણમાં હતો એક પણ નહોતો. જગ્યાએ હું તો અમે બહુ નાનો ઈવીએમ માણસ પર છું નથી. ભાઈ. અને નરેન્દ્રભાઈ મોદીનો સાંભળો એક મિનિટ. સાંભળો મારી વાત. અરે ચિમનલાલ, ઓ ચિમનભાઈ, મોટા પહેલા એમને ભાઈ, વાત તો પૂરી કરવા દો. સાંભળો ચિમનલાલ, સાંભળવાની પ્રેક્ટિસ રાખો બાપા. અરે હું તો બહુ નાનો માણસ છું, રાજકારણમાં હજુ પાપા પગલી કરું છું. તમે તો બહુ જ વર્ષોથી છો, ખૂબ મોટા નેતા છો, ખૂબ વખત ચૂંટાઈ આવ્યા હશો, ખૂબ મોટા પદ ભોગવી ચૂક્યા હશો, કોંગ્રેસનો જય જયકાર કરી નાખ્યો હશે. પરંતુ અત્યારે જે સ્થિતિ છે એ સ્વીકારો ચિમનલાલ, અને પછી આપણે બંને જણા ભેગા થઈને ભારતનું ભલું કેમ થાય ને એનું વિચારીશું. તમે પણ જો વિકાસની રાજનીતિમાં આવવા માંગતા હોય તો મોસ્ટ વેલકમ છે. બાકી ચિમનલાલ, તમે વાવની જનતાની વાત કરતા હોય તો વાવની જનતા અત્યારે હાલ જે પ્રકારે પરિણામ આપી રહી છે, અને 3 થી 4 વાગ્યા સુધીમાં બધા જ રાઉન્ડ પતી જશે, અને પછી જયારે ખબર પડશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે. પરંતુ ત્યાં સુધી આપણે કોઈ પણ આક્ષેપબાજી કે પોતાને રાજકારણમાં નવા છે, નહીં આવ્યા હોય અથવા હું રાજકારણ છોડી દઈશ આવું ના બોલતા, કારણ કે તમારે ખરેખર રાજકારણમાં તમારી જરૂર છે, છોડવા નથી. હજુ વાર છે, તમારે ઘણું બધું આગળ મંજિલ કાપવાની છે. માટે મારા તરફથી નમ્ર એક ભાઈ તરીકે વિનંતી કે રાજકારણ છોડવાની વાત ના કારણ સાબિત તો મંતવ્ય વાળા જ કરતા થોડી વારમાં એમના પીસીઆરમાં વિનંતી કરશો ને એટલે ઢગલા બંધ ક્લિપો હમણાં આપી દેશે કે ભાઈ ઈવીએમ નું શું બોલતા કોંગ્રેસીઓ. એટલે તમે છે ને એટલે રાજકારણ ના છોડશો બાપા, તમે ચાલુ રહો, ભારત તો તમારી જરૂર છે. જી રાજુભાઈ, હું આપને અટકાવવા માંગીશ. શરૂઆત છે એટલે તો 1-2 રાઉન્ડ 3 રાઉન્ડ સુધી તો હજી કંઈ કહેવાય નહીં, પણ 3 રાઉન્ડ પછી સારી બહુમતી મળશે. જે પ્રમાણે પ્રચારની ઇફેક્ટ જે છે તે ઈવીએમ ઉપર દેખાઈ રહી છે. 100% લોકોએ આશીર્વાદ આપ્યા છે. જે પ્રેમ હતો, લાગણી હતો, લોકોએ કોંગ્રેસ ભાજપ અપક્ષ મૂકીને વ્યક્તિગત પણ ખૂબ મદદ કરી છે, અને એનો મને વિશ્વાસ છે કે એના આશીર્વાદ એટલે પુનરાવર્તન પાછું કોંગ્રેસ ફરીથી જીતશે. તે આશાવાદ જે છે તે પણ ગુલાબસિંહે જે પોતાનો વ્યક્ત કર્યો છે, અને સાથે જ સારા પરિણામ જે છે તે આગામી દિવસોમાં કોંગ્રેસ તરફી દેખાશે તેવું પણ તેઓ માની રહ્યા છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જી બિલકુલ રાજુભાઈ, ગુલાબસિંહ રાજપૂતે આશાવાદ વ્યક્ત કર્યો છે કે કોંગ્રેસ જ જીતશે, શું કહેશો? દરેક ઉમેદવાર પોતાનો આશાવાદ વ્યક્ત કરતો હોય અને એમનો હક છે, એમને કરવો જ જોઈએ. એમાં કોઈ પણ પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અપક્ષ હોય, દરેક પોતાની જીતના દાવા કરતા જ હોય છે. પરંતુ જીત આપવી ના આપવી પ્રજાના હાથની વાત છે. અને અમે ચિમનભાઈ સાથે હું સહમત છું કે હમણાં 2 કે 3 વાગે જે રિઝલ્ટ હશે એ બધાને ખબર પડી જશે, અને પછી આપણે એના માટે પણ ચર્ચા માટે ફરીવાર ભેગા થઈશું. જી બિલકુલ. ચિમનભાઈ, આપણે ઈવીએમ ની વાત કરીએ છીએ, જીતના જે આશાવાદ વ્યક્ત થઈ રહ્યા છે એની પર વાત કરી રહ્યા છીએ, પરંતુ વાવના પ્રશ્નો પર વાત નથી કરતા. વાવના પ્રશ્નો છે એ ઉકેલાયા છે, અને એ ઉકેલાયા છે એટલા માટે જ અમને અપેક્ષા છે કે ચોક્કસથી ગુલાબસિંહ જીતશે. એટલા માટે કે તમે જ્ઞાનીબેન એવી વ્યક્તિ હતા કે જ્યારે એ ધારાસભ્ય હતા ત્યારે નાનામાં નાનો માણસ પણ ગયો હોય એમની પાસે કોઈ પણ સવાલ લઈને, તો એમને તાત્કાલિક અધિકારી સાથે વાત કરવાની હોય તો એ રીતે, અથવા તો જ્યાં પણ કહેવા જેવું હોય તો ત્યાં વિધાનસભામાં એ પ્રશ્ન મૂકવાનો હોય તો તારાંકિત હોય કે અતારાંકિત પ્રશ્ન એમણે મૂકીને હંમેશા વાવના પ્રશ્નોની ચિંતા કરી છે. અને એટલા માટે જ વાવની પ્રજાએ જ્ઞાનીબેનને અગાઉ ચૂંટ્યા હતા. એટલા માટે કે વાવના પ્રશ્નો જે પણ છે, સામે વાત ત્યાં આવે છે ઘણીવાર ભારતીય જનતા પાર્ટી જ્યારે ઉપર સત્તામાં છે તો કોંગ્રેસનો અવાજ ન સાંભળે એવું બન્યું હોય, એવું બની શકે. અને કદાચ રાજનીતિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીને એમ હોય કે આમના પ્રશ્નો જો વાવના ધારાસભ્ય ભલે રજૂઆત કરતા હોય, ભલે લોકોને હાલાકી હોય, પણ આપણે જો એનો નિકાલ લાવીશું તો એની ક્રેડિટ કોંગ્રેસને મળશે. એટલે આવા પણ ઘણી વખત કારણોસર ઘણીવાર કોઈ પ્રશ્નો ન ઉકેલાય એવું બની શકે, એ બેમત નથી. જી બિલકુલ. રાજુભાઈ, ભાજપ માટે તો આ વટની લડાઈ થઈ ગઈ છે, શું કહેશો? બેન, ભારતીય જનતા પાર્ટી પંચાયતથી પાર્લામેન્ટ સુધી વોટ સાથે જ લડતી હોય છે. અમારો દરેક ને દરેક કાર્યકર્તા, નાના મોટા દરેક કાર્યકર્તા હોય, મંત્રીશ્રીઓ હોય, એ લોકો પંચાયતનું ઇલેક્શન હોય કે પાર્લામેન્ટનું ઇલેક્શન હોય, પૂરી પ્રમાણિકતાથી એની અંદર મહેનત કરતા હોય છે, કામ કરતા હોય છે. અને કેવી રીતે ભાજપનું કમળ ત્યાં ખીલે એના માટે શું કરવું પડશે અને કેવી મહેનત કરવી પડશે એ પ્રકારનું માઇક્રો પ્લાનિંગ સાથે અમે લોકો મેદાનમાં ઉતરીએ છીએ. જી બિલકુલ. તો ઝારખંડમાં ઇન્ડિયા અને એનડીએ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ઝારખંડમાં ઇન્ડિયાને 38 બેઠક, તો ઝારખંડમાં એનડીએને 36 બેઠક.
તો ઝારખંડમાં ઇન્ડિયાને 38 બેઠક આગળ ચાલી રહી છે. ઝારખંડમાં એનડીએને 36 બેઠક આગળ જોવા મળી રહી છે. તો ઇલેક્શન ને લઈને આ સમાચાર. ઝારખંડમાં ઇન્ડિયા અને એનડીએ વચ્ચે હાલ જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ઝારખંડમાં ઇન્ડિયાને 38 બેઠક આગળ જોવા મળી રહી છે. તો એનડીએ 36 બેઠક ઝારખંડમાં આગળ જોવા મળી રહી છે. તો ઝારખંડમાં ઇન્ડિયા 38 બેઠકથી આગળ ચાલી રહ્યું છે. તો આ સાથે જ એનડીએ ઝારખંડમાં 36 બેઠક આગળ જોવા મળી રહ્યું છે. તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઝારખંડમાં ઇન્ડિયા અને એનડીએ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ઝારખંડમાં ઇન્ડિયા 38 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. તો આ સાથે જ એનડીએ 36 બેઠક પર ઝારખંડમાં આગળ જોવા મળી રહ્યું છે. તો એનડીએ અને ઇન્ડિયા વચ્ચે આ જોરદાર ટક્કર જોવા મળી રહી છે. ઝારખંડમાં ઇન્ડિયા 38 બેઠક પર આગળ અને એનડીએ જે છે તે 36 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. તો બીજા રાઉન્ડમાં ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળી રહ્યા છે. તો ચડાવ ઉતાર જોવા મળી રહ્યા છે. વાવ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળી રહ્યા છે. તો વાવ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પાછળ જોવા મળી રહ્યા છે. તો ફરીથી પરિણામો બદલાતા જોવા મળી રહ્યા છે. વાવ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળી રહ્યા છે. તો ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ફરી પાછળ જોવા મળી રહ્યા છે. ગણતરી વાવ વિધાનસભા બેઠકની જે શરૂ થઈ ચૂકી છે ત્યારે તેને લઈને ઉમેદવારો જે તેમાં પણ જે જુસ્સો જોવા મળ્યો છે. ગુલાબસિંહ રાજપૂત જે છે તેઓ પણ અત્યારે અહીંયા છે. ગુલાબસિંહજી, જે પ્રમાણે મતગણતરી જે શરૂ થઈ ચૂકી છે અને સાથે સારા પરિણામો જે છે તે કોંગ્રેસ તરફી દેખાઈ રહ્યા છે. આ હજી શરૂઆત છે. હાલના તબક્કે હજી કહી શકાય નહીં, પણ 3 રાઉન્ડ પછી અમને સારી મેજોરિટી મળશે વિશ્વાસ છે. અત્યારે શરૂઆત છે એટલે હજી તો 1-2 રાઉન્ડ 3 રાઉન્ડ સુધી તો હજી કંઈ કહેવાય નહીં, પણ 3 રાઉન્ડ પછી સારી બહુમતી મળશે. જે પ્રમાણે પ્રચારની ઇફેક્ટ જે છે તે ઈવીએમ ઉપર દેખાઈ રહી છે. 100% લોકોએ આશીર્વાદ આપ્યા છે. જે પ્રેમ હતો, લાગણી હતો, લોકોએ કોંગ્રેસ ભાજપ અપક્ષ મૂકીને વ્યક્તિગત પણ ખૂબ મદદ કરી છે અને એનો મને વિશ્વાસ છે કે એના આશીર્વાદ પુનરાવર્તન પાછું કોંગ્રેસ ફરીથી જીતશે. તે આશાવાદ જે છે તે પણ ગુલાબસિંહે જે પોતાનો વ્યક્ત કર્યો છે ને સાથે જ સારા પરિણામ જે છે તે આગામી દિવસોમાં કોંગ્રેસ તરફી દેખાશે તેવું પણ તેઓ માની રહ્યા છે. કેમેરામેન ઓમ પટેલ સાથે મીર દુધરેજીયા મંતવ્યનું. તો ચર્ચાને આગળ વધારીશું, પરંતુ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. ચર્ચાને આગળ વધારીશું. સમાચાર મહત્વના. વાવ બેઠક પરથી વાવ બેઠક પર ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળી રહ્યા છે. તો બીજા રાઉન્ડની ગણતરીમાં ગુલાબસિંહ રાજપૂત હાલ આગળ જોવા મળી રહ્યા છે. વાવ વિધાનસભાની જનતાના ધનાદેશનો આજે જ્યારે મતપેટી સ્વરૂપે જ્યારે ખુલવાની છે ત્યારે મને વિશ્વાસ છે વાવની દેવતુલ્ય જનતા ઉપર કે સળંગ આ ત્રીજી વખત કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા હશે. શરૂઆતથી જે દિવસે ફોર્મ ભર્યું ત્યારથી આજ સુધી વાવના તમામ સમાજના સર્વ સમાજે આશીર્વાદ આપ્યા છે અને પૂરો વિશ્વાસ છે કે આજે ચૂંટણીનો જે પરિણામ આવશે તે કોંગ્રેસ જીતશે. હું આપના માધ્યમથી સમગ્ર વાવ સુઈગામ બાબરની જનતાને વિનંતી કરું છું, ચૂંટણીનું પરિણામ આવે ત્યારે શાંતિપૂર્ણ માહોલ બની રહે. કોઈ વ્યક્તિ, કોઈ સમાજ કે કોઈ પક્ષ બાબતે ટીકા ટિપ્પણી કરવા ચૂંટણીમાં જ્યાં સુધી વોટિંગ થાય ત્યાં સુધી બધું હોય છે. એના પછી કોઈ સમાજની લાગણીઓ દુભાય, કોઈ પક્ષની કે કોઈ વ્યક્તિની લાગણીઓ દુભાય એવું કોઈ વર્તન ના કરે સોશિયલ મીડિયામાં, એ પણ આપના માધ્યમથી હું વિનંતી કરું છું. અને વિજયના વિશ્વાસ સાથે અહીંયા ગણતરીમાં આવ્યા છીએ અને 100% પરિણામ કોંગ્રેસમાં આવશે. લીડનો ટાર્ગેટ કેટલો? જેમ જ્ઞાનીબેને વાત કર્યું, 5,000થી ઉપર ને 10,000ની આજુબાજુની અમને લીડ અહીંયાથી મળશે. સમગ્ર વિસ્તારમાંથી વિશ્વાસ. એમને આ 3 કરવામાં જો વિજય થાય તમારો, વિજય સંકેતની વાત તો એના માટે કોઈ અહીંયાથી અમારે ધણીધર ભગવાનના ધીમાના દર્શન કરવા માટે જઈશું. ત્યાં એની વચ્ચે જો સ્વાગત કરે, સન્માન કરે, આવકાર આપે એ સ્વીકારતા રહીશું અને શાંતિપૂર્ણ મતદારનો વાવમાં આભાર માનું. આ વખતે ગુલાબસિંહ આ વખતે જે વોટિંગ પેટર્ન રહી છે 3 તાલુકા પૈકી વાવમાં સૌથી વધારે વોટિંગ થયું. 2 નંબર ઉપર સુઈગામ રહ્યું, 3 નંબર ઉપર બાબર. આ શું સૂચવે છે? દેખો, વાવ અને સુઈગામનું અને બાબરનું પેટા ચૂંટણીમાં આટલું મતદાન થવું બહુ મોટી વાત છે અને એમાં ખાસ કરીને વાવ વિધાનસભા, વાવ તાલુકા, સુઈગામ તાલુકામાં ખૂબ સારું મતદાન થયું. બાબરના લોકોએ પણ સારું મતદાન કર્યું છે. એટલે લોકશાહીના પર્વની બધા ઉજવણી કરી છે. એના માટે બધાનો વાવ વિધાનસભાના મતદારોનો આભાર.
પ્રથમ રાઉન્ડના અંતે અત્યારે તમે 250 મતથી આગળ ચાલી રહ્યા છો, પ્રથમ પ્રતિક્રિયા? આ શરૂઆતથી હું કહું છું કે શરૂઆતથી લઈને છેલ્લે સુધી પરિણામમાં અમે લોકો કોંગ્રેસ પાર્ટી આગળ રહીશું. જી બિલકુલ રાજુભાઈ, ગુલાબસિંહ રાજપૂત હાલ આગળ ચાલી રહ્યા છે અને ભાજપને પાછળ છોડી દીધી છે, શું કહેશો? બેન, ગુલાબસિંહે બધી વાતો કરી, ખૂબ સરસ વાત કરી, પણ એક તમે માર્કિંગ કર્યું છે વિરામ પહેલા એમણે જે એક વાત કરી કે લોકોએ કોંગ્રેસ ભાજપ બાજુ મૂકીને વ્યક્તિને વોટ આપ્યો છે, એટલે આ એક માનસિકતા બતાવે છે કે કોંગ્રેસની અંદર વ્યક્તિવાદ ખૂબ ચાલી રહ્યો છે. પરિવારવાદ તો હતો જ, પણ હવે વ્યક્તિવાદ છે કે કોંગ્રેસની ઉપર હું છું, લોકોએ મને જોઈને વોટ આપ્યા છે. આવું એક સાબિત થયું. જયારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હશે કે ઉમેદવાર હશે કે મંત્રીશ્રી હશે, એ હંમેશા એક જ વાક્ય કહે છે કે લોકોએ ભાજપને વોટ આપ્યો છે, લોકોએ કમળને વોટ આપ્યો છે, અને આ સત્તાનું કેન્દ્ર એ પક્ષ હોય છે, નહીં કે વ્યક્તિ. એટલે તમે જુઓ કે આ એક માનસિકતા છે. ખૂબ સરસ વાત કરી, બાકીની બધી વાતો એપ્રિશિએબલ છે. કોઈ પણ ઉમેદવાર હોય, સજ્જન માણસ છે બધા, અને એમણે આ પ્રકારની વાત કરી એ પણ એક સ્વીકારવા લાયક છે. અને હમણાં 250 વોટનો ડિફરન્સ છે, પછી ફરી પાછા સ્વરૂપજી આગળ હતા, પછી પાછળ હતા, પણ મેં તમને એમ કીધું ને કે 2-2:30 વાગ્યા પછી એકદમ ક્લિયર ચિત્ર થઈ જશે, અને 2 વાગ્યાથી 4 ની અંદર વાવની જનતાનો ચુકાદો ભારતીય જનતા પાર્ટી માથે ચડાવશે. જી બિલકુલ. ચિમનભાઈ, કોંગ્રેસમાં હવે વ્યક્તિવાદ ઉભો થયો છે, એના પર શું કહેશો? એટલે સરસ વાત કરી રાજુભાઈએ કે હું બરાબર, તો આપણે જ્યારે ટિકિટ કોઈ પણ પાર્ટી આપતી હોય ત્યારે વ્યક્તિને જોઈને આપે છે, એટલા માટે કે એ વ્યક્તિ પોતાની ઇમેજથી જે વધારાના મત મેળવવાના છે, પાર્ટીના તો મળે જ, પણ એ વ્યક્તિના મળે, એટલા માટે હંમેશા હોય છે. જ્યારે રાજુભાઈ આ વાત કરી રહ્યા છે ત્યારે મને એટલા માટે હસવું આવી રહ્યું છે કે અત્યાર સુધી રાજુભાઈની જે ભારતીય જનતા પાર્ટી હતી ને, એ મોદી સરકાર લખતી હતી, મોદી સરકારના કામો. હમણાં જ્યારે 400 પારનો નારો એમનો ફેલ ગયો પછી એમણે એનડીએ સરકાર લખવાનું ચાલુ કર્યું, તો આ શું હતું? આ એ પાર્ટીની ઉપરવટની વાત નહોતી, મોદી સરકારની વાત હતી જે. એટલે આ બધી બાબતો ઘણીવાર આપણે જ્યારે બોલીએ ને ત્યારે આપણે પણ આપણે નથી કહેતા કે આંગળી એમ કરીએ સામે તો 4 આંગળી આપણી તરફ હોય છે. એટલે આ ધ્યાન રાખવું જોઈએ. અને પાર્ટી હંમેશા કોઈ બી વ્યક્તિને જ્યારે ટિકિટ આપે છે ત્યારે એ વ્યક્તિગત એની ઇમેજ શું છે એ, પ્લસ પાર્ટીના કામો, પ્લસ પાર્ટી મહેનત કરે એ, આ બધા જ પરિણામો જ્યારે પરિમાણો ભેગા થાય ત્યારે કોઈ બી વ્યક્તિ જીતતી હોય છે. એટલા માટે પાર્ટીઓ હંમેશા કોઈ બી વ્યક્તિનું ચયન કરે છે કે ભાઈ આ વ્યક્તિ હશે તો આના કરતાં વધુ મતો આ રીતે સામાજિક રીતે હોય, બીજું હોય, આ બધા ગણિત જોઈને અને ભવિષ્ય અને ભૂતકાળમાં જે કામો કરવાના છે એને ધ્યાનમાં રાખીને હંમેશા ટિકિટ આપવામાં આવતી હોય છે. એટલે ઘણીવાર વ્યક્તિ કહે કે ભાઈ ગુલાબસિંહનું જે કહેવાનું તે રાજુભાઈ નથી સમજ્યા કે ભાઈ પાર્ટી તો ખરી જ, પણ મારી જે વ્યક્તિગત ઇમેજ છે એના પણ મતો મને મળવાના છે. જી બિલકુલ. રાજુભાઈ, ભાજપ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે અને લાસ્ટ ટાઈમ આપણે લોકસભાની ચૂંટણીમાં પણ જોયું હતું, CR પાટીલ પણ ઘણી જગ્યાએ સંબોધનમાં કહેતા હતા કે ભાજપને જોઈને નહીં પણ નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને વોટ આપજો, શું કહેશો? બેન, CR પાટીલ સાહેબ ભાજપને જોઈને નહીં આવું ક્યારેય ના બોલ્યા હોય, એ હું તમને ગેરંટી સાથે કહી દઉં. મોદીના ચહેરાને જોઈને વોટ આપજો એવું બોલ્યા છે CR પાટીલ. બેન, લેટ મી ફિનિશ નાઉ. હવે હું તમને એક વાત કહી દઉં કે જ્યારે વિધાનસભાની ચૂંટણી થતી હોય એ સ્ટેટ લેવલની ચૂંટણી છે, જ્યારે નેશનલ લેવલની વાત થતી હોય ત્યારે હંમેશા હું પણ એમને સાથે સહમત છું કે ભાઈ એ લોકો રાહુલ ગાંધીની ઇમેજની વાત કરતા હોય છે કે સોનિયા ગાંધીની ઇમેજની વાત કરતા હોય કે પ્રિયંકા ગાંધીની ઇમેજની વાત કરતા હોય. અમે એમાં ક્યારેય નથી પડતા કે ભાઈ ચલો રાહુલ ગાંધીની એમણે વાત કરી, કશો વાંધો નથી. તો આ એક સ્ટેટની ચૂંટણી છે ને, ફક્ત એક બાય ઇલેક્શન છે. આ કોઈ સ્ટેટ લેવલનું ઇલેક્શન નથી કે નથી કોઈ દિલ્હી લેવલનું ઇલેક્શન. માટે હું વ્યક્તિગત વાત કરવાની વિરોધ કરું છું કે ફક્ત વ્યક્તિને ધ્યાનમાં રાખીને વાત ના કરો, કારણ કે કોંગ્રેસની માનસિકતા, કોંગ્રેસના કામો એ બોલવાના છે, ભાજપના કામ બોલવાના છે. માટે ભાજપની કે કોંગ્રેસની વાત કરવી જોઈએ, નહીં કે વ્યક્તિની વાત કરવી જોઈએ. એટલે હું ફક્ત વાવ વિધાનસભાને ધ્યાનમાં રાખીને વાત કરું છું. જ્યારે નેશનલ લેવલની વાત થતી હોય તો ગર્વથી કહી શકાય નરેન્દ્રભાઈની સરકારની અંદર ખૂબ જ સારા કામ થયા છે અને ભારત આજે 5મા નંબર પર પહોંચ્યું છે. માત્ર કારણ છે કે નરેન્દ્રભાઈની રાજનીતિ અને દીર્ઘદ્રષ્ટિ. આના કારણે અટકાવવા માંગીશ રાજુભાઈ આપને. વાવ બેઠક પર કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. ત્રીજા રાઉન્ડની મતગણતરી ચાલુ છે. ગુલાબસિંહે કહ્યું હવે અમારી લીડ વધશે. તો ગુલાબસિંહે લીડ વધવાનો દાવો કર્યો છે. ત્રિપાંખ્યા જંગમાં જબરી રસાકસી જોવા મળી રહી છે. તો ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે હવે અમારી લીડ વધશે. જે રાજુભાઈ, આપ આપની વાત પૂરી કરો.
અમે લોકો એ પણ એપ્રિશિએટ કરીએ છીએ કે 92-93માં જે અર્થતંત્રના સુધારા માટે જે પગલાં લીધા હતા મનમોહનસિંહે ખૂબ સારા પગલાં લીધા હતા, બધા લોકો એપ્રિશિએટ કરે છે. એટલે અમે એવા કોઈ વ્યક્તિમાં પડતા જ નથી. જે વ્યક્તિએ જે કર્યું એનું સારું કામ કર્યું સારું કહેવું જ જોઈએ, ખરાબ કર્યું તો ખરાબ કહેવું જોઈએ. ફક્ત એવું નહીં કે ભાઈ ઉપરથી આદેશ આવી ગયો છે કે ભાઈ રાહુલ ગાંધીજી સોનિયા ગાંધીજીએ કીધું છે એટલે આ ફલાણો ઢીકણો આમ એટલે આમ, એવું ના હોવું જોઈએ. પોતાની પણ સ્વતંત્ર વિચાર હોવો જોઈએ અને એ પ્રકારે જ પાર્ટીઓ ચાલતી હોય છે. કોંગ્રેસ અત્યારે લડખડાઈ ગઈ છે એનું કારણ એ છે કે ફક્ત એક જ વ્યક્તિનો આદેશ ચાલે છે અને ભારતીય જનતા પાર્ટીમાં ચિંતન થાય છે અને ચિંતન થાય પછી નાનામાં નાના કાર્યકરની શું રજૂઆત છે સાંભળ્યા પછી પાર્ટી નિર્ણય કરતી હોય છે. અને ફક્ત વાવ વિધાનસભાને ધ્યાનમાં રાખીએ તો ફક્ત ને ફક્ત ત્યાં પક્ષનો ઉમેદવાર લડે છે એ પ્રકારની માનસિકતા હોવી જોઈએ એવું મારું અંગત માનવું છે. બાકી ગુલાબસિંહ જે માનતા હોય અને મારા મિત્ર ચિમનલાલ જે માનતા હોય એ એમનો વિષય છે. જી બિલકુલ ચીમનભાઈ, અહીં તો સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટી જે છે ઉમેદવારોને સ્વતંત્રતાનો જે અધિકાર નથી આપતી. શું એટલા માટે આવે કે જે લોકો મોદી સરકાર કહેતા હોય, ભારતીય જનતા પાર્ટીની સરકાર કેમ ના કહી? એમણે કહ્યું કે મોદી સરકાર એ જ બતાવે છે કે એમના ઉપરનો આદેશ કેટલો હાવી છે. સાહેબ મારા તમે જો નીતિનભાઈની વાત કરીએ તો નીતિનભાઈ મુખ્યમંત્રી બનવાના હતા, એમનું બધું ચાલતું હતું, ઉપરથી આદેશ આવ્યો એટલે નીતિનભાઈ સાઈડ થઈ ગયા. આ બધી બાબતો બધા લોકો જાણે છે. એટલે ઉપરના આદેશની વાત કરીએ કે ઉપરથી જેટલું કહેવામાં આવે એટલું જ કરે છે તો એ ભારતીય જનતા પાર્ટી છે. એમાં સ્વતંત્ર અમારામાં તમે જો કોંગ્રેસમાં સ્વતંત્ર વિચારો હોય છે ને પોતાના વ્યક્તિગત વિચારો રજૂ કરતા હોય છે. ઘણીવાર તમે જોજો, ક્યારેક તમે જોજો જ્યારે ડિસ્પ્યુટ હોય તો પાર્ટી કહે છે કે ભાઈ એ એમના વ્યક્તિગત વિચારો છે. તો કોંગ્રેસમાં વ્યક્તિગત વિચારો રજૂ કરવાની છૂટછાટ છે, નહીં કે ભારતીય જનતા પાર્ટીની જેમ કે ભાઈ ઉપરથી જે થોપી દેવામાં આવે ફરજિયાત એ જ વાક્યોનું રટણ કરવાનું, પોપટની જેમ બોલવાનું, એવું કોંગ્રેસમાં ક્યારેય નથી હતું. નહીં. હંમેશા જો કેમ કે કોંગ્રેસ લોકશાહીમાં માને છે. એટલે અમારી પાર્ટીમાં જે લોકશાહીની પદ્ધતિ છે, ઘણીવાર આપણને એવું લાગતું હોય કે કોંગ્રેસના ઘણા લોકો જાહેરમાં આવું બોલે છે, પણ એ એટલા માટે કે લોકોને વાણી સ્વતંત્રતાની જે લોકશાહીએ આપણને હક આપ્યો છે એ હક કોંગ્રેસ ક્યારેય ડૂબાડવા નથી માગતી. એટલા માટે કોંગ્રેસ હંમેશા જે પણ અમારા કાર્યકર્તા હોય એને પોતાની જે પણ વાત રજૂ કરવી હોય, તમારા પાર્ટીના પ્લેટફોર્મ પર પણ જ્યારે રજૂ કરવાનું હોય તો એ ખુલ્લા મનથી અમારી મિટિંગો જે હોય છે એમાં જાહેર મિટિંગમાં પણ એટલે પાર્ટીની આંતરિક જે મિટિંગ હોય એમાં પણ વ્યક્તિ પોતે શું વિચારે છે, શું હોવું જોઈએ એની વાતો હંમેશા રજૂ કરે છે અને પાર્ટી એના પછી એ બધા વિચારોને ભેગા કરીને એનો અમલ કરતી હોય છે. જી બિલકુલ રાજુભાઈ, કોંગ્રેસ તો લોકશાહીમાં માને છે, ભાજપ શેમાં માને છે? બેન, લોકશાહીની વાત આ લોકોને ના સોંપે, કારણ કે નરહરીભાઈ અમીનથી માંડીને સીએ ચાવડા અને હમણાં અર્જુનભાઈ મોઢવાડિયા આ લોકોએ કોંગ્રેસ છોડીને આવત જો ત્યાં લોકશાહી હોત તો. કારણ કે ત્યાંથી આદેશ આવે એટલું જ કરવાનું. એ લોકો પોતે કબૂલી ચૂક્યા છે, અર્જુનભાઈ મોઢવાડિયા અને બધા લોકો, કે અમને ગુંગળામણ ત્યાં થતી હતી ને વિકાસની રાજનીતિની વાત ત્યાં થઈ જ નથી શકતી. આ પ્રકારની એમના સિનિયર નેતા કહેવાય અર્જુનભાઈ મોઢવાડિયા, એટલે ખૂબ મોટું માથું કોંગ્રેસનું. જો એ આવી વાત કરતા હોય, નરહરીભાઈ અમીન જે નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એ જો આવી વાત કરતા હોય તો તમે સ્વીકારી શકો છો. ચિમનલાલ તો પ્રવક્તા છે એટલે એ બોલવાના જ છે, પરંતુ એમણે પોતાના સત્ય પણ સ્વીકારવું જોઈએ કે ભાઈ લોકો કેમ આવા સિનિયર નેતાઓ કોંગ્રેસ છોડી અને ભાજપનો હાથ પકડી રહ્યા છે. કારણ કે ત્યાં સ્વતંત્રતા કોઈ પ્રકારની નથી, લોકશાહી પદ્ધતિ છે જ નહીં. એના કારણે તેઓ ભાજપની અંદર આવીને વિકાસની રાજનીતિમાં ભાગ લઈ રહ્યા છે. જી બિલકુલ ચીમનભાઈ, તમને પૂછવા માંગીશ, તમે જે બાબતો કઈ કોંગ્રેસને લઈને, જો ખરેખર એવું હોય તો પછી આટલા વર્ષો પછી અર્જુન મોઢવાડિયાને ભાજપમાં જવાની જરૂર કેમ પડી? સરસ વાત કરી. અર્જુન મોઢવાડિયા રંગાબિલ્લાનું ચીમનભાઈ, હું તમને અટકાવવા માંગીશ, જવાબ પછી લઈશ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ અને એમવીએ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. તો મહારાષ્ટ્રના વલણોમાં મહાયુતિ બહુમતીની નજીક જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ અને એમવીએ વચ્ચે કાંટાની જોરદાર ટક્કર જામી રહી છે. મહારાષ્ટ્રના વલણોમાં મહાયુતિ બહુમતીની નજીક જોવા મળી રહી છે. તો મહારાષ્ટ્રમાં મહાયુતિ અને એમવીએ વચ્ચે જોરદાર ટક્કર જામી છે, કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ત્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિ અને એમવીએ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. વલણોમાં મહાયુતિ બહુમતીની નજીક જોવા મળી રહી છે. તો એમવીએ બહુમતી નથી મેળવી રહી, એમવીએ હાલ પાછળ ચાલી રહી છે. બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. વલણોમાં મહાયુતિ બહુમતીની નજીક જોવા મળી રહી છે. તો મહારાષ્ટ્રમાં મહાયુતિ અને એમવીએ વચ્ચે કાંટાની જોરદાર ટક્કર જોવા મળી રહી છે.
તો મહારાષ્ટ્ર બીજેપી +180, કોંગ્રેસ +75, અધર 10. તો ઝારખંડમાં બીજેપી +43, વાવમાં ભાજપના સ્વરૂપજીને 7,498 મત આગળ જોવા મળી રહ્યા છે. વાવમાં કોંગ્રેસના ગુલાબસિંહને 7,795 મત મળ્યા છે. તો વાવમાં અપક્ષના માવજીભાઈને પણ 4,800 મત મળ્યા. જી ચિમનભાઈ, આપ આપની વાત મૂકો. આપણે વાત ચાલી રહી હતી અર્જુનભાઈ મોઢવાડિયા. અર્જુનભાઈ મોઢવાડિયાની. તો અર્જુનભાઈ મોઢવાડિયા જે રંગાબિલ્લાનું બિરુદ માનનીય વડાપ્રધાન અને ગૃહમંત્રીને આપતા હતા, એ વ્યક્તિને તમારે લેવા પડ્યા. જવાહર ચાવડાની વાત કરીએ તો માનનીય વડાપ્રધાન શ્રી હંમેશા નંદો કહેતા હતા, એ વ્યક્તિને તમારે લેવી પડે. એટલે એક વસ્તુ વિચારવા જેવી છે કે જ્યારે માણસ આપણે આટલી હદ સુધી નફરત કરતો હોય, આટલી હદ સુધી જ્યારે જાહેરમાં ગાળો બોલતા હોય અને એવા લોકોને જ્યારે તમારે લેવા પડે, એટલે તમારી મજબૂરી કેવી છે. અમારી પાર્ટીમાંથી ગયા તો ગયા, ચલો એમને તમે તો, પણ તમારી મજબૂરી કેવી છે કે જે રંગાબિલ્લા કે જે નંદો એટલે ગાંડો માણસ, એની વાત છે, ખબર હોય તો તમે. જવાહર ચાવડા હંમેશા કહેતા હતા એવા લોકોને. સીજે ચાવડાની વાત કરીએ તો સીજે ચાવડાએ હંમેશા ભારતીય જનતા પાર્ટીને જે રીતે જવાબો આપ્યા છે અને જે એના ભ્રષ્ટાચારની વાતો કરી છે, એ વ્યક્તિને તમારે લેવા પડે છે. એટલે તમારી મજબૂરી કેવી એવી છે કે જે લોકો તમને ગાળો આપે છે, જે તમને જાહેરમાં ભાંડે છે, એવા લોકોને તમારે લેવા પડે છે. એટલે હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટી ખરેખર તો હિરલ, આ રાજુભાઈ ને એ બધાએ ખરેખર આ જે ટેબલને છે ને એના પોતા મારવા માટે છે. તમે જો કોંગ્રેસમાંથી આવેલા લોકો આગળ આવે છે, એમને મંત્રીપદ આપવામાં આવે અને જે વર્ષોથી એમના ત્યાં કામ કરે છે, એ લોકોએ ફક્ત આ બેઠક હોય ત્યારે ખુરશીઓ સાફ કરવાનું કામ કરવાનું છે. એટલે ચિમનભાઈ, તમે જે કહો છો કે કોંગ્રેસમાંથી ગયા પછી ભાજપમાં જ્યારે જાય ત્યારે તમે એવું કહો છો કે એ ભ્રષ્ટાચારીઓ હતા, તો કોંગ્રેસમાં હતા ત્યારે ભ્રષ્ટાચારી નહોતા? ના, અમે ક્યાં ભ્રષ્ટાચારી નથી કીધા. મેં ભ્રષ્ટાચારી નથી કીધા કે એ જે ભારતીય જનતા પાર્ટીને ભાંડતા હતા એની મેં વાત કરી છે. ભ્રષ્ટાચારી નથી કહ્યા કે કોંગ્રેસમાં હતા એ લોકો ત્યાં ગયા એટલે ભ્રષ્ટાચારી છે, એવી મેં ક્યારેય વાત નથી કરી. અમે એ વાત કરી છે કે એ પાર્ટીના વફાદાર નતા, બાકી અમે ક્યારેય એમને ભ્રષ્ટાચારી નથી કહ્યા. જી બિલકુલ. રાજુભાઈ, શું કહેશો આ વાત પર? ચિમનલાલની વાત સાથે હું સહમત છું. ભ્રષ્ટાચારી નહીં કીધા હોય પણ કચરો સાફ થાય છે આવું તો બોલ્યા હતા. બરાબર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા બોલ્યા હતા. બીજું, એમણે વાત કરી જવાહર ચાવડાની વાત કરી, અર્જુન મોઢવાડિયાની વાત કરી. હું તો કહું છું બધું બીજા બે નામ ઉમેરો ભાઈ. હાર્દિક પટેલ નામ ઉમેરો, પછી અલ્પેશ ઠાકોર નામ ઉમેરો, આ બધા નામ ઉમેરો ચિમનલાલ. કારણ કે આ લોકો બોલ્યા હતા એ કોંગ્રેસની માનસિકતા માટે બોલ્યા હતા. પરંતુ નરેન્દ્રભાઈએ જાહેર મંચ ઉપરથી કીધું હતું કે ભાઈ જેટલી ગાળો દેવી હોય એટલી મને દો. હું ગાળો ખાવા માટે જ મારું સર્જન થયું છે. રોજની 50 કિલો 100 કિલો ગાળો હું ખાતો હોય, પરંતુ ભારત દેશની વાત આવશે, જ્યાં રાષ્ટ્રહિતની વાત હશે, ત્યાં હું મારા નામે ગાળો ખાવા તૈયાર છું. પણ રાષ્ટ્રનું હિત થવું જોઈએ. માટે અમે લોકોએ આ રાજનીતિ અપનાવી છે કે વ્યક્તિવાદથી ઉપર રાષ્ટ્રવાદ છે, અને રાષ્ટ્રવાદની નીતિ જે આવતી હોય ત્યાં વ્યક્તિવાદ નથી ચાલતો. વ્યક્તિને કોઈ પણ કે નરેન્દ્રભાઈ જાતે કીધું છે કે મને જેટલી ગાળો દેવી એટલી તો રોજ સવારે ઉઠું છું ને ગાળોની ભરમાર લાગી જાય છે. પરંતુ જ્યાં ભારત દેશના વિકાસની વાત આવતી હોય, ભારતની મજબૂતાઈની વાત આવતી હોય, ત્યાં નરેન્દ્રભાઈ પોતે પવિત્ર આત્મા સાથે પવિત્ર માણસ તરીકે એમણે કીધું છે કે હું આ દેશની જનતાની સેવા કરવા માટે આવ્યો છું, નહીં કે વ્યક્તિગત લાભ માટે જ અર્જુનભાઈ મોઢવાડિયા હોય, હાર્દિક પટેલ હોય, અલ્પેશ ઠાકોર હોય કે બીજા અન્ય નેતા હોય, સીજે ચાવડા હોય કે કોઈ પણ નેતા હોય, નરેશભાઈ અમીન હોય, એ બધા લોકો વિકાસની રાજનીતિ, રાષ્ટ્રવાદની રાજનીતિથી જોડાયા છે. માટે એમની પોતાનો પસ્તાવો કરી, પ્રાયશ્ચિત કરી અને ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રી લીધી છે. નરેન્દ્રભાઈના નેતૃત્વ સ્વીકાર્યું છે. આ જેનું કારણ છે કે ભાજપ માટે રાષ્ટ્ર મહત્વનું છે, નહીં વ્યક્તિ મહત્વની. જી બિલકુલ. રાજુભાઈ, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું નેતૃત્વ નબળું હોય એવું સામે આવી રહ્યું છે. બેન, કોંગ્રેસનું નેતૃત્વ નબળું સવળું એમના પક્ષનો નિર્ણય છે, એમને જે કરવું એ કરે. ભાજપની હમણાં નીતિનભાઈની ચિંતા કરી તો અમારી ચિંતા જ ભાઈ. એટલે પારકા ભાણે લાડુ મોટો છે એવું ચિમનલાલની માનસિકતા પરથી ખ્યાલ આવે છે કે કોંગ્રેસની માનસિકતા શું હોય, પોતાનું ઘર સંભાળતા નથી અને બાજુવાળાના ઘરમાં શું થાય છે જોવા જાય છે. એટલે આ કોંગ્રેસ આમાં તૂટી ગઈ છે. એ મારાથી ના બોલે, કારણ કે હું કોંગ્રેસનો પ્રવક્તા નથી અમેરિકાનો પ્રવક્તા, નથી કોટરોચનો પ્રવક્તા કે નથી હિડનબર્ગનો પ્રવક્તા. એટલે હું આ ના બોલી શકું. હું ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા છું અને મને ગર્વ છે
કે હું નવો રાજકારણમાં આવ્યો ચિમનલાલના કહેવા પ્રમાણે, પણ હું સારી રીતે ભારતની વાત કરી શકું છું, ભાજપની વાત કરી શકું છું, વિકાસની વાત કરી શકું, સનાતનની વાત કરી શકું છું, હિન્દુત્વની વાત કરી શકું. ચિમનલાલમાં 56 ની છાતી હોય તો હિન્દુત્વની વાત કરી બતાવે, સનાતનની વાત કરી બતાવે, હું એમને માની જઈશ કે ભાઈ ખરો 56 ની છાતી વાળો ભાઈ કોંગ્રેસમાંથી નીકળ્યો કે જેને સનાતનની વાત કરી, જેને સનાતનનો વિરોધ કર્યો તો એનો વિરોધ કર્યો. હું ચિમનલાલની સાથે છું આના માટે, પણ ચિમનલાલની હિંમત નથી. ચિમનલાલ રાજકારણ છોડવાની વાત કરશે પણ સનાતનના વિરોધમાં બોલનારને સપોર્ટ આપશે ને આપશે. જી ચિમનભાઈ, આ તો પડકાર આવી ગયો તમારી સામે. હું તમને સરસ વાત કરું. જ્યારે રાજુભાઈ આ વાત કરી રહ્યા છે ને, ત્યારે ગાંધીનગરમાં 300 મંદિરો તોડવામાં આવ્યા હતા. જે લોકો હિન્દુત્વની વાતો કરી રહ્યા છે સાહેબ, ત્યારે એ ક્યાં ઊંઘી ગયા હતા? ત્યારે શું એમનામાં હિન્દુત્વની વાત નહોતી? ત્યારે એમનું હિન્દુત્વ મરી પરવાર્યું હતું? હિન્દુનો મતલબ શું છે ભાઈ? તમે પોતાને ઠેકેદાર માનો છો, તમે બની બેઠેલા ઠેકેદાર છો. હિન્દુ સમાજનો કોઈ ઠેકેદાર નથી ભાઈ, સમજી લો. હિન્દુ સમાજ પોતાની રીતે વર્ષોથી આગળ આવેલો સનાતન ધર્મનો આ ધર્મ છે. એમાં તમારી જેવા 2-4 લોકો કહેવાથી હિન્દુ સમાજ તમારા અંડરમાં નથી આવતો ભાઈ. અને 300 મંદિર તૂટ્યા ત્યારે રાજુભાઈ તમારી પાર્ટી ક્યાં ઊંઘી ગઈ હતી? અને અશોક સિંઘલ એ દિવસે ગાંધીનગરમાં આવ્યા હતા અને ગાંધીનગરમાં એમણે કહ્યું હતું કે આવું તો જે સોમનાથનું મંદિર તોડ્યું ગજની, એને પણ આવું નહોતું કર્યું. આવું સ્ટેટમેન્ટ અશોક સિંઘલનું હતું કે ગજનીએ પણ આટલું ખરાબ તો કામ નહોતું કર્યું કે જેને 300 મંદિર ગાંધીનગરમાંથી તોડ્યા હોય. એ લોકો આજે સનાતનની વાત કરે છે, એ લોકો આજે હિન્દુ ધર્મની વાત કરે છે. ભાઈ રામ મંદિરના કબાટ તો રાજીવ ગાંધીએ ખોલાવ્યા હતા ભાઈ, એ કેમ ભૂલી જાઓ છો તમે? એ તમને યાદ નથી આવતું? આ બધી બાબતો, આ ધાર્મિક બાબતો કરવાનું સ્ટેજ નથી ભાઈ. તમારે જ્યાં પણ રાજકારણમાં તમે ધર્મનો ઉપયોગ કરો છો તે તમે કરી ખાઓ. બાકી ધર્મ કોઈની દેન નથી કે કોઈના કહેવાથી હિન્દુ ધર્મ નથી ચાલતો. હિન્દુ સમાજ એનાથી નથી ચાલતો ભાઈ, ભારતીય જનતા પાર્ટીથી. હિન્દુ સમાજની પોતાની આગવી ઓળખ છે. સનાતન ધર્મ વર્ષો પહેલાથી છે અને સદા કાળથી આવ્યો છે. એટલે આ બધી બાબતોને મૂકી અને જે રાજકારણની વાત કરવી હોય એ કરો. બાકી હિન્દુ સમાજની અને એના આગેવાનોની વાત કરવાની એટલા માટે તમારા ત્રેવડ નથી કે જે રામ મંદિરના પૈસા ખાઈ જતા હોય, રામ મંદિરની ઈંટોના પૈસા ખાઈ જતા હોય, રામ મંદિર બનાવ્યા પછી એનો ઢાંચો હમણાં તૂટી જતો હોય, વરસાદમાં ધોવાઈ જતો હોય, 800-900 કરોડનું એ ભ્રષ્ટાચાર કરવાવાળા લોકો, તમે જ્યારે રામ મંદિરની અને રામની અથવા હિન્દુત્વની વાતો કરો ને ત્યારે શરમજનક લાગે છે. જી બિલકુલ રાજુભાઈ, ધર્મની રાજનીતિ પર વાત થઈ રહી છે, પરંતુ વાવમાં કોંગ્રેસના ગુલાબસિંહને 7,795 મત મળ્યા છે. વાવમાં અપક્ષના માવજીભાઈને 4,800 મત મળ્યા છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. વાવ પર મહારાષ્ટ્ર બીજેપી +201 પર તો કોંગ્રેસ +60, ઝારખંડ -બીજેપી +42. તો વાવમાં ભાજપના સ્વરૂપજીને 7,498 મત મળ્યા છે. તો વાવમાં કોંગ્રેસના ગુલાબસિંહને 7,795 મત મળ્યા છે. વાવમાં અપક્ષના ઉમેદવાર માવજીભાઈને 4,800 મત મળ્યા છે. તો મતગણતરી હાલ ચાલુ છે. આંકડા સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના આંકડા પણ સામે આવ્યા છે. બીજેપી +201 તો કોંગ્રેસ 60, બીજેપી +42 ઝારખંડમાં બોલી રહ્યા છે. તો કોંગ્રેસના આંકડા 34. વાવમાં ભાજપના સ્વરૂપજીને 7,498 મત મળ્યા છે. જી રાજુભાઈ, આપ આપની વાત મૂકો. બેન, મારે ચિમનલાલ જોડે આ જ વાત માટે એમને લાવવા હતા અને હું મારી વિરોધતામાં સફળ થયો. એમણે રાજીવ ગાંધીની વાત કરી કે મંદિરના તાળા ખોલાવ્યા હતા. ખૂબ સરસ કામ હતું, પણ એની પાછળ શું રાજકારણ હતું ચિમનલાલ ખબર છે ને તમને? શાહબાનો કેસને સુપ્રીમ કોર્ટનો ચુકાદો હતો, એને બદલીને સંસદની અંદર આખો બદલી નાખ્યો ચુકાદો, અને એના માટે થઈ અને મુસ્લિમનું તુષ્ટિકરણ કર્યું અને તુષ્ટિકરણ કર્યા પછી તમે 3 મહિના 4 મહિના રાખી શકો. આપણે લોકોને ભરમાવાનું બંધ કરો રાજુભાઈ. તમે એટલે તમે આ પ્રકારની વાત એટલા માટે કરી કે રાજીવ ગાંધીએ ખોલાયા કપાટ તાળા, બહુ સરસ કામ કર્યું, કઈ વાંધો નતો. પણ શાહબાનો કેસની અંદર જે રીતે ફસાયા હતા અને મુસ્લિમોની તરફેણ કરી હતી, મુસ્લિમ મહિલાઓને જે દુઃખ થવાનું હતું એના માટે હિન્દુઓ જાગૃત ના થાય ને હિન્દુઓને પણ સારું લાગે એના માટે કામ કર્યું હતું. રામ સેતુ તોડવાનો ઓર્ડર તમારા સરકારની અંદર આપવામાં આવ્યો હતો. અને રહી વાત સોમનાથની, એમણે સરસ વાત કરી.
સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર સરદાર વલ્લભભાઈ પટેલે કરવાનું નક્કી કર્યું ત્યારે વિરોધ કોણે કર્યો હતો ભાઈ? તમને ખબર જ છે વિરોધ કોણે કર્યો હતો? સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોંગ્રેસે કર્યો. તમારે જાણ ખાતર તમને નોલેજ નથી ભાઈ રાજુભાઈ. સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોંગ્રેસે કર્યો હતો ભાઈ. કોંગ્રેસે કર્યો હતો. રાજુભાઈ આપણે વાવની વાત કરીશું. જો પણ હું પણ ઉપરથી નીચે સુધી આવું ને ભાઈ, એટલે સાંભળો મને. રહી વાત હમણાં મુદ્દો એ આવ્યો મારા ધ્યાનમાં કે હમણાં થયો અને ત્યાંના શેખ હસીનાને જે ભારત આવીને રાજ્યાશ્રય લેવો પડ્યો એ વખતે આ જ વિપક્ષના લોકો રાજુભાઈ વટવા માંગે વાવ બેઠક પર એક વોટ માટેની લડાઈ જોવા મળી રહી છે. ઈવીએમ ખુલતા નેતાના શ્વાસ અદ્ધર થઈ રહ્યા છે. વાવ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર હાલ પાછળ જોવા મળી રહ્યા છે. તો વાવ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળી રહ્યા છે. તો પરિણામોમાં ચડાવ ઉતાર જોવા મળી રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળી રહ્યા છે. અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ પાછળ જોવા મળી રહ્યા છે. વાવ બેઠક પર એક વોટ માટેની લડાઈ અહીં જોવા મળી રહી છે. તો ત્રિપાંખ્યો જંગ જામ્યો છે. ઈવીએમ ખુલતા નેતાના શ્વાસ અદ્ધર થઈ રહ્યા છે. તો વાવ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પાછળ જોવા મળી રહ્યા છે. તો આ સાથે જ વાવ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળી રહ્યા છે. તો વાવ બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ત્રિપાંખ્યો જંગ વાવ બેઠક પર જોવા મળી રહ્યો છે. ત્યારે વાવ બેઠક પર એક પછી એક વોટ માટેની લડાઈ જોવા મળી રહી છે. જેવા ઈવીએમ ખુલ્યા, ઈવીએમ ખુલતા જ નેતાના શ્વાસ અદ્ધર થઈ રહ્યા છે. વાવ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર હાલ પાછળ જોવા મળી રહ્યા છે. તો વાવમાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત હાલ આગળ જોવા મળી રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂત ભાજપને ટક્કર આપીને આગળ જોવા મળી રહ્યા છે. તો વાવમાં બેઠક પર કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. ત્રીજા રાઉન્ડના અંતે 1166 મતથી ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળી રહ્યા છે. વાવ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પાછળ જોવા મળી રહ્યા છે. તો વાવ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ પણ હાલ પાછળ જોવા મળી રહ્યા છે. વાવ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પાછળ જોવા મળી રહ્યા છે. તો વાવ વિધાનસભા બેઠક પર હાલ ત્રિપાંખ્યો જંગ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અપક્ષ અને ભાજપ વચ્ચે જે કાંટાની ટક્કર જોવા મળી રહી છે ત્યારે વાવ બેઠક પર કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. ત્રીજા રાઉન્ડના અંતે 1166 મતથી ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળી રહ્યા છે. તો આ સાથે વાવ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર હાલ પાછળ જોવા મળી રહ્યા છે. તો અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ પણ પાછળ જોવા મળી રહ્યા છે. તો કોંગ્રેસના ઉમેદવાર ભાજપ અને અપક્ષને કાંટાની ટક્કર આપી રહ્યા છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજીને પાછળ છોડીને કોંગ્રેસના ઉમેદવાર આગળ નીકળી ગયા છે. તો વાવ બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હાલ ત્રીજા રાઉન્ડના અંતે આગળ જોવા મળી રહ્યા છે. 1166 મતથી ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળી રહ્યા છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને તેમને પાછળ છોડી દીધા છે. તો આ સાથે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલને પણ પાછળ છોડ્યા છે. તો વાવ ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર હાલ પાછળ જોવા મળી રહ્યા છે. તો ત્રણેય ઉમેદવારો વચ્ચે જે ત્રિપાંખ્યો જંગ જામ્યો છે ત્યારે આ ત્રિપાંખ્યા જંગમાં હાલ કોંગ્રેસના જે ઉમેદવાર છે ગુલાબસિંહ રાજપૂત તે આગળ નીકળી રહ્યા છે. ત્રીજા રાઉન્ડના અંતે 1166 મતથી ગુલાબસિંહ રાજપૂત આગળ જોવા મળી રહ્યા છે. આ સાથે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પાછળ જોવા મળી રહ્યા છે. તો અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ પણ પાછળ જોવા મળી રહ્યા છે. ત્રણેય ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ અત્યારે જે પરિણામો સામે આવી રહ્યા છે તેમાં કોંગ્રેસ બાજી મારતી જોવા મળી રહી છે. કોંગ્રેસના ઉમેદવાર જે છે એ હાલ ત્રીજા રાઉન્ડના અંતે આગળ જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 1166 મતથી આગળ નીકળી ચૂક્યા છે. તો ભાજપના જે ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર હાલ પાછળ જોવા મળી રહ્યા છે. વાવ અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ કે જેમણે પણ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ હાલ પરિણામો બતાવી રહ્યા છે કે અપક્ષ ઉમેદવાર પણ પાછળ છે. આ સાથે ભાજપના ઉમેદવાર પણ પાછળ જોવા મળી રહ્યા છે. તો મહારાષ્ટ્રમાં બીજેપી 198 મત મળ્યા છે, કોંગ્રેસમાં 36, તો અધર 2 સીટ આગળ જોવા મળી રહી છે. તો વાવમાં ભાજપના સ્વરૂપજીને 7498 મત મળ્યા છે.
તો આ સાથે વાવમાં કોંગ્રેસના ગુલાબસિંહને 7,795 મત મળ્યા છે. વાવમાં અપક્ષના માવજીભાઈ પટેલને 4,800 મત મળ્યા છે. તો મહારાષ્ટ્રમાં બીજેપી 198 સીટ પર, કોંગ્રેસ 74 સીટ પર. ઝારખંડમાં બીજેપી 42, કોંગ્રેસ 36 પર ને અઢાર 2 પર. તો વાવમાં ભાજપના સ્વરૂપજીને 7,498 મત મળ્યા છે. ત્યારે વાવમાં હવે કોનો વટ પડશે તે એક મોટો સવાલ છે. તો મત ગણતરીને લઈને પડે પળની અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું, પરંતુ સમય થયો છે એક વિરામનો.